શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નમસ્તે સતે તે જગત્કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય. નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે. નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે. નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય. નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાનગમ્ય. નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાનગમ્ય. ગયા વખતે જ્યાંથી આપણી વિચારધારાને અધૂરી મૂકી હતી ત્યાંથી પુનઃ પ્રારંભ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપનિષદ કે શ્રુતિનું ઉપનિષદ કે શ્રુતિનું તાત્પર્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેવી આપણી હૃદય ગુફા. હૃદય ગુફા એટલે શું? સૂક્ષ્મ બુદ્ધિ અથવા શુદ્ધ અંતઃકરણ. ગીતામાં કહ્યું વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આ જ્ઞાન ચક્ષુ એટલે શું? હૃદય ગુફા. આત્મા ત્યાં રહેલો છે. આ શરીર છે ને, ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી ઇઝ મોબાઈલ ટેમ્પલ. તમે ટેમ્પલની પૂજા નથી કરતા. ટેમ્પલની અંદર જે મૂર્તિ છે એને પગે લાગવા જાવ. ભલે ભ્રાંતિમાં ડાકોરજીને લોકો ધજા ચડાવતા હોય પણ એ મંદિર ઉપર ધજા ચડાવે છે. સમજતા નથી. પગથિયાને ટીરા ટપકા ના થાય. દિવાલોનું નહીં, ફોટો મંદિરનું નહીં પાડવાનો, પણ પાડે છે. અંદર જે મૂર્તિ છે એનો પાડવાનો. એમ આ શરીર છે એ મોબાઈલ ટેમ્પલ છે. એની ભીતર કોક રહે છે ગુફામાં. કઈ ગુફા? હૃદય ગુફામાં. અને હૃદય ગુફાની ભીતર જે ચૈતન્ય છે એનું નામ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે આપણી હૃદય ગુફામાં સૂક્ષ્મ બુદ્ધિ તરીકે રહે છે, શુદ્ધ મન તરીકે રહે છે, એને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે. એવી ઉદ્ઘોષણા અને ગર્જના કરી આત્મજ્ઞાનનું સ્વરૂપ પ્રતિપાદન કરવું એ જ વેદોનું
ઉપનિષદોનું, શ્રુતિઓનું, સ્મૃતિઓનું, પુરાણોનું તાત્પર્ય છે. આટલું જ સમજાવવાનું છે. આ ઉપનિષદો એટલા બધા પ્રખ્યાત થયા. મુખ્ય 108 ઉપનિષદ, આમ તો 1118, પણ એમાં મુખ્ય 108 મુખ્ય શ્રુતિ, એમાં 11 શ્રુતિ મુખ્ય છે 108માંથી. કેમ? એ 11 ઉપર આદિ શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈતરીય, છાંદોગ્ય અને બૃહદારણ્યક તથા શ્વેતાશ્વતર ઉપનિષદ. પણ આ બધાના ક્રમ સૌથી પહેલા આવે છે ઈશાવાસ્ય ઉપનિષદ. ખૂબ નાનું પણ અત્યંત મહત્વનું. મહત્વનું એટલા માટે કે મહાત્મા ગાંધીજી જેના માટે એમ કહ્યું કે આખા જગતનો પ્રલય થઈ જાય, આ એક જ ઉપનિષદ બચી જાય અને આખા ઉપનિષદના એક જ મંત્રમાંથી આ પહેલો જ મંત્ર બચી જાય તો પણ આખા જગતનું પુનઃ સ્થાપન અને પ્રતિષ્ઠાપન થઈ શકે તેમ છે. એટલી તાકાત છે એક મંત્રમાં. એ એટલા માટે આપણે ઉપનિષદ ભણાવીએ છીએ. આ ઉપનિષદ છે એના પર દારા શિકો કરીને એક મુસ્લિમ સ્કોલર થઈ ગયા. દારા શિકો હે 1656માં અને 57માં પર્શિયન ભાષામાં બધા ઉપનિષદોનો અનુવાદ કર્યો. ત્યારે જગતને ખબર પડી, ઇતર ભાષા જાણનારાઓને, કે ભારતમાં આવું મોટું તત્વજ્ઞાન છે. એ કામ દારા શિકોએ કર્યું, એને આ બધો ફાળો મળે છે. 1656-57માં પર્શિયન ભાષામાં સૌથી પહેલા શ્રુતિઓનો અનુવાદ થયો. ત્યારબાદ શિરે અકબરી કરીને બીજા મુસ્લિમ સ્કોલર, કારણ કે મુસ્લિમ રાજ્યો હતા બધા, શિરે અકબરીએ મોટી ગુપ્ત વિદ્યા એવું ટાઇટલ આપી અને ઉપનિષદોનો અનુવાદ કર્યો. અને 1801માં લેટિન ભાષામાં પેરોએ એનો અનુવાદ કર્યો અને કોલ બ્રુ નામના એક વિદ્વાન થઈ ગયા, એણે 1842માં શ્રુતિ ઉપર અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અને જ્યારે અંગ્રેજીમાં અનુવાદ થયો ત્યારે લોકોને ખબર પડી કે ભારત પાસે આવું ગહન તત્વજ્ઞાન છે. ચાલો, આ તો સ્તુતિ થઈ, પણ એના પર આપણે તો વિચાર કરવો જોઈએ. જો વિદેશોમાં આટલા મોટા મોટા વિદ્વાનોએ ભાષાંતરો કરી અને સમજવા પ્રયત્ન કર્યો, તો શું આપણે આપણી માતૃભાષામાં આ શ્રુતિઓને ન સમજવી જોઈએ? એવો પ્રશ્ન થાય તો ઉત્તર મારી પાસે જ છે અને હું તમને સમજાવું છું. તમારી માતૃભાષામાં જે પકડાય, there is appeal to the heart, અને ઇતર ભાષામાં જે સમજાય, there is appeal to the head. અને એમાં સમજાય ના સમજાય એક પ્રતિષ્ઠા મળે. મુંબઈમાં એક ક્રોસ મેદાન છે, ત્યાં 1 લાખ માણસોની સભા થાય અને ચીનમેન જે અંગ્રેજીમાં બોલતા હોય, એમના ઘણા શ્રોતાઓ મને કહ્યું કે અમે જઈએ છીએ પ્રતિષ્ઠા માટે, અડધું સમજાતું નથી, પણ બાબુ આ તમે બોલો છો ને એ બધું સમજાય. કારણ કે હું એની માતૃભાષામાં વાત કરતો હતો. પણ લાખ માણસની ભીડ હોય, ક્રોસ મેદાન નામની જગ્યા છે. તો ઉપનિષદોનું તાત્પર્ય આત્મજ્ઞાન પ્રદાન કરી મનુષ્યને બંધનથી, અજ્ઞાનથી, આવરણથી મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા છે કે એવું જ એનું તાત્પર્ય માત્ર છે. શ્રુતિનો નિષ્કર્ષ માત્ર આત્મજ્ઞાને મુક્તિ કે મોક્ષ મળે. મુક્તિ કે મોક્ષ એટલે શું? સેલ્ફ રિયલાઇઝેશન એટલે શું? ઇમોર્ટાલિટી એટલે શું?
અમરતા એટલે શું? અમૃત તત્વ એટલે શું? અનંતતા એટલે શું? ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ મળે એવું સમજાવવા માટે આ ઉપનિષદનું તાત્પર્ય છે. કર્મથી મુક્તિ કદાપી કોઈને મળી નથી અને મળી શકે તેમ નથી. કોઈ પણ કર્મ કરો, યજ્ઞ કરો, દાન કરો, સ્નાન કરો, કૂવામાં પડો, નદીમાં પડો, ગમે કરો, ગમે તે ડૂબકા મારતો, મોક્ષ મળે ને. જો એવી રીતે મળતો ડૂબકા મારવાથી તો માછલાને દેડકાઓને મોક્ષ મળી ગયો હોત. મારે તમને એમ સમજાવવું છે કે શ્રુતિનો નિષ્કર્ષ છે કે આત્મજ્ઞાને મોક્ષ કે મુક્તિ મળે, અને બધા પર્યાય તમને કહી દીધા. સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય, એને ઇમોર્ટાલિટી કહેવાય, એને અમરતા કહેવાય, અનંતતા કહેવાય, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ કહેવાય. જે સમજણ પડે એ સમજો. પણ એક વસ્તુ યાદ રાખો, હજારો વાર લાખો વાર સ્નાન કરશો ને તો મોક્ષ મુક્તિ મળશે નહીં. કોઈ પણ વાર લાખો કર્મ કરો ને તો એ મુક્તિ મળે નહીં. બધા લોકો પોતાના ઘરમાં વિષ્ણુ યાગને આવું બધું કરાવતા હોય, લોકો કેટલી જાતની પૂજા કરાવતા હોય, એને કર્મકાંડ કહેવાય. પણ કર્મકાંડથી મુક્તિ મળે નહીં. આદિ શંકરાચાર્યજી વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં કહે છે, વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટી બી. કરોડો કર્મ કરવાથી પણ મોક્ષ નહીં મળે. એને માટે આત્મવિચાર કરવો છે, સેલ્ફ ઇન્ક્વાયરી. વોટ આઈ વોન્ટ, વોટ આઈ હેવ લોસ્ટ, વેર આઈ વોન્ટ ટુ ગો. એ છે ક્યાં ભગવાન કે આત્મા? શું મારી બહાર છે? બહાર હોત તો બળી જાત, કોઈ શોધી કાઢ્યો હોત અને એ તમને કહે કે આમ જાઓ. બહાર તો છે નહીં. આપણી શોધ બહાર છે ભીતર, એ બી હૃદય ગુફામાં. અંદર છે ને આપણે શોધીએ છીએ બહાર. તમારી તલબ તો સાચી છે, તલાશ ખોટી છે. જવું છે કન્યાકુમારી અને ચાલો છો કાશ્મીર તરફ, કોઈ દિવસ પત્તો ખાવાનો નથી. આવું સમજાવવા માટે કર્મથી કદી મોક્ષ મળે નહીં, આવો જ હેતુ ઉપનિષદનો છે. અને ઈશાવાસ્ય ઉપનિષદ પણ એવું જ સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન સિવાય મુક્તિ સંભવ નથી. ઇફ યુ વોન્ટ રિયલાઇઝેશન, if you want self-knowledge, if you want freedom from bondage, there is only one way, અને એ છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. હું છું કોણ, આવ્યો છું ક્યાંથી, છું કેવો, અને હું મને મળી શકું ખરો? તો કેવી રીતે? આવા બધી વાતો અને આવા સંશયો છે એનું નિરાકરણ આવવું જોઈએ. તો આત્મજ્ઞાન સિવાય મુક્તિ સંભવ નથી. કારણ કે શાસ્ત્રોએ કહ્યું જ્ઞાનાત મુક્તિ, માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળી શકે, ઉપનિષદ કહે છે. અને આ તો સાંખ્ય સૂત્ર છે. એ કહે છે જ્ઞાનાત મુક્તિ, પોઝિટિવ સ્ટેટમેન્ટ. નાવ નેગેટિવ સ્ટેટમેન્ટ, રીતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન વગર કદાપી મુક્તિ કે મોક્ષ કે આત્મ સાક્ષાત્કાર કે આત્મજ્ઞાન સંભવ નથી. આત્મજ્ઞાન વગર મોક્ષ કે મુક્તિ સંભવ નથી. સંસારનો બાદ કરવા માટે આત્મજ્ઞાન જોઈતું હોય તો સંસારનો બાદ કરવો પડે. આ સંસાર તરી જવો પડે. આ સંસાર તો ખોટો છે. આ સંસાર તો સપના જેવો છે.
સપનામાં બધું સાચું લાગે પણ જાગીએ એટલે કંઈ હોય જ નહીં. એમ અજ્ઞાનમાં સંસાર સાચો લાગે પણ આત્મજ્ઞાન થયા ત્યારે ખબર પડે કે આ તો બધું ખોટું ખોટું છે. તમે કોઈનાય નથી ને તમારું કોઈ નથી, યાદ રાખજો. એકલા જ આવ્યા છો ને એકલા જ જવાના છો. અને એકલા આવ્યા છો ને એ પણ કહી દઉં, કશું જ લઈને જવાનું નથી. તો એ આખું જીવનભર પડ્યા છે એમાં જ, આ લઈને જાઉં, આ લઈને જાઉં, આને લૂંટી લઉં, આના પૈસા લઈ લઉં, આના પર કેસ ઠોકી દઉં. અરે શું કરો છો કે સમજો તો ખરા. આવ્યો નગન અને જાવું નગન, અરે કોનો છગન અને કોનો મગન. પણ નહીં, મારું જ છે આ ઘર મારું, આ ખેતર મારું, આ કારખાનું મારું, આ મિલકત મારું. અને આ મિલકતમાં હું બેઠો હોઉં ને ભાતું લઈને આવે આ બૈરી મારી. કોકની છોકરી તમારી બૈરી બની ગઈ કાલ્પનિક રીતે. કંઈક મને સમજાતું નથી પણ મનની માન્યતા, મનથી માની લીધું હું તારે શું થાઉં, તું મારો વર ને હું તારી વહુ. મનથી શું ફેરા ફરવાયા? હું તમને 100 ફેરા ફરી આલું. ચલો, દેના બેંકની આગળ 100 ફેરા ફરાવું તમને, બેંક તમારી થઈ જાય? અલા હા કે ના તો કહો. પણ સારું, આ આશ્રમને 100 ફેરા કરો, આશ્રમ તમારા બાપનું થઈ જશે? તો મારે નાહી જવું પડે. તો હાથ ફેરામાં બાયડી કોકની છોકરી તમારી કેમ નહીં થઈ ગઈ? પણ તમે માની લીધું ત્યાં સુધી તો વાંધો નહીં. એના દ્વારા છોકરા થયા ને એ પાછા મારા, જણ્યા એને, દુઃખ વેઠ્યું એને, અને નિશાળમાં દાખલ કરવા જાઓ. નામ બોલો તો કે રમણભાઈ. બાપનું નામ તો કે શાનાભાઈ. એ અવતરો તો પેલાની પેટે, નામ લખાવે શાનાભાઈ. આ કઈ સમજાય નહીં એવી વાત છે. એને માની લીધું કે આ મારો છે. કેમ ખબર છે? એટલા માટે પોતાની પાછળ, છોકરા પાછળ પોતાનું નામ લખાવે છે કે એને એમ થાય કે છોકરો મરી જાય અને હું એ મરી જાઉં તો એ મારું નામ તો રહે ને, આ નામથી અમર થઈ જાઉં. એટલે જે લોકો દાન આપે ને એ લોકો તકતી પોતાની લગાવડાવે છે કે પોતે હોય કે ના હોય નામ તો રહે ને. આ નામ તો કાલ્પનિક છે ડફોળ ભાઈ. પણ કાલ્પનિક વસ્તુ બચે એવી ઈચ્છા રાખનારા આપણે બધા સત્ય વસ્તુને જાણતા નથી. કઈ વાંધો નહીં, તમને એમ સારું લાગે તો મજા લો ને યાર, મારે કઈ નહીં. મારે એટલું સમજાવવું છે, આત્મજ્ઞાન વગર મોક્ષ મળી શકે તેમ નથી. ન અન્ય પંથા વિદ્યતે અનાય. એક જ રસ્તો છે મોક્ષ મળવો જોઈએ, અને એના માટે જ્ઞાનનો પંથ છે. જ્ઞાનના પંથ ઉપર ચાલશો તો મોક્ષ મળશે. સંસારનો બાદ કરવા માટે કેટલા રસ્તા જોઈએ? સંસાર કોના જેવો છે સમજો? સપના જેવો. અને સપનામાં તમને લોટરી લાગ્યો ને પૈસા ગણતા હોય અને એટલામાં કોઈનો અવાજ આવ્યો, દૂધ, એટલે જાગી ગયા. જાગી ગયા તો નોટો કાં ગઈ? નોટો હતી જ નહીં, લોટરી લાગી જ નથી. એટલે એ જેમ સ્વપ્ન જગત ખોટું છે એમ આ જે જગતમાં તમે જુઓ છો ને, પત્ની ને બાળકો ને એના બાળકો, લોકો તો એટલા ઉત્સાહથી આવીને કે સ્વામીજી આજે હું દાદો થયો છું. તારી જાય ત્યાં કોના પર દાદાગીરી કરી? ના ના, દાદાગીરી એવું નહીં સ્વામીજી, મારા છોકરાને ત્યાં છોકરો આવ્યો, ઓ એટલે તું દાદો થઈ ગયો? તો હા, વર થયો તો આમ મને વાંધો નતો, પાછું કહ્યું દાદો થયો.
ચાલો જવા દો બધી વાત. આ તમને હોપી તમારી વાત, પણ આપણે જે નથી એને એ આપણે આપણું પોતાનું માનીએ છીએ. અરે આ શરીર તમારું નથી. જો તમારું હોત ને તો તમે એને મસાણા લઈ જવા ના દેત સાહેબ, એટલું નક્કી જાઓ. બોલો, તમારું હોય. હું તમને એક વસ્તુ કહું, તમારી બેંકમાંથી તમારું બેંક બેલેન્સ હોય ને એમાં 1000 કે 5000 રૂપિયા લઈ આવો અને હું તમને એમ કહું જાઓ હળગાઈ મારો, તો હળગાવશો ના? પણ તમારું શરીર હળગાવો છો એ તો હા કોક ના કો લોકો હળગાઈ જ દેવાના છે. આપણું શું? કંઈ નહીં. આપણે કાલ્પનિક રીતે માની બેઠા છીએ કે આપણું છે. હવે આ જેમ સપનું ખોટું છે એમ આખો સંસાર ખોટો છે. તો સપનાને દૂર કરવાના રસ્તા કેટલા મને કહો? એક જ, અને જાગી જવાનું. એટલે સપનું ગયું, બધું ખોટું થઈ જાય. એટલે નરસિંહને કહેવું પડ્યું જાગીને જોઉં તો જગત દિશે નહીં, આવું જગત ના દેખાય, અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને શંકરાચાર્ય સંદર્ભમાં કહ્યું જ્ઞાતે તત્વે ક સંસાર. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર સાચો છે. તત્વનું જ્ઞાન જ્યારે થશે ને ત્યારે આખો સંસાર જ ખોટો છે. જો આખો સંસાર જ ખોટો હોય તો બૈરીન છોકરાના મકાન અને મિલકત હાચી ક્યાંથી? પણ તમે હાચી માની બેઠા છો. હાચી માની બેઠા છો એટલે એને મેળવવા કોર્ટે ચડો છો. અને કોર્ટે ચડો ને એટલે યાદ રાખજો કે કોર્ટમાં તમે જશો ને તો કોઈ પાર્ટી જીતવાની, જીતવાનો એકલો વકીલ. અને વકીલ શું કરશે ખબર છે? બે એક સાથે ચા પીને બેઠા હોય, કોર્ટમાં જ જુદા હોય આમ આમે, અને એ લોકો પેલી પાડ્યા જ કરે, પાડ્યા જ કરે. શું પાડ્યા કરે? હે? તારીખ પાડ્યા કરે. કેમ કે એક વાર એ લોકો ત્યાં હાજર થાય તેને પૈસા મળે, તો જેટલી વધારે વાર હાજર થાય તો વધારે પૈસા મળે. એ લોકો તમને જીતવા જ ના દે, તો એ લોકોનો ધંધો ખલાસ થઈ જાય. જો એક જ અપીલમાં રિઝલ્ટ આવી જાય તો ખરાબ, એક જ વાર પૈસા મળે એ લોકોને. ટૂંકમાં શંકરાચાર્ય કહ્યું આદિ બેઠા છે એમને કે જ્ઞાતે તથે તત્વનું જ્ઞાન થાય તો સંસાર ક્યાં? હવે મારી એક વસ્તુ તમને પૂછું, આ સંસારને જોવા માટે કેટલા રસ્તા છે? અનેક રસ્તા છે. માત્ર એક જ આંખ અને ખોલો, એક બે ની એકને જ, તો આ કેટલું બધું દેખાય. અને જેટલું દેખાય ને એ બધું આપણું છે એવું લેવા આપણે પ્રયત્ન કરીએ છીએ. કાંક સંસાર મારો છે અને મારો બધો ના આવે તો થોડુંક તો લૂંટી લઉં જે મારું બને. એક જ આંખ ખોલવા. સારું, મને કહું સંસારને જોવા તો અનેક રસ્તા છે. આંખથી જોઈ શકાય, કાનથી સાંભળીને સંગીત મારું જેમ કહી શકાય, સ્પર્શ કરીને આ મારું જેમ કહી શકાય. હું તમને એક પ્રશ્ન પૂછું, મરવા માટે કેટલા રસ્તા છે? અલા બોલો ને. જો હવે ચૂપ છે મારા બેટા. હું કહું છું મરવા માટે કેટલા રસ્તા છે? એક 5 ચમચી ઝેર, બસ સાયનાઇડ, એક ટીપું જ આમ કરો એટલે ગયા. એક જ રસ્તો છે, 1 ચમચી ઝેર. તો આત્મા મેળવવા માટે કેટલા રસ્તા છે? એ રસ્તા મારા કરતા તમને વધારે ખબર છે. એટલે તમે સરઘસ કાઢો છો ને સરઘસ ના કાઢો તમારા કુટુંબીજનોને હગાવાલાને લઈને જાઓ છો. ક્યાં? આત્મા મેળવવા જઈએ છે. ક્યાં જાઓ છો? અમે નાથ દ્વારા જઈએ છીએ. ક્યાં જાઓ છો? અમે ચાલતા ડાકોર જઈને ધજા ચડાવવા જઈએ છીએ. ક્યાં જાઓ છો? અમે અંબાજી જઈએ છીએ. કારણ કે રસ્તામાં ખાવાનું મફત મળે છે. એ ગઈકાલનો દિવસ ગયો,
આ ગઈકાલે જે પૂર્ણિમા હતી ને, કોઈ પૂર્ણિમા હતી ને ગઈકાલે, અને એ દિવસે બધા જાય, દેવ દિવાળી કહેવાય, અને ત્યાં જઈ અને પછી ડાકોરમાં ધજા ચાલે જાય, બધા ચાલતા. હા, અમારા આશ્રમમાં અત્યારે કોઈ નથી, 5 અમારા કર્મચારી ગયા છે ચાલતા ચાલતા, અને ચાલતા ચાલતા ગયા ત્યારે 10 દિવસ ગયા હતા, પણ પાછા આવશે તો 2 દિવસ. કેમ? ગયા તો ચાલતા પણ આવશે ખટારા. એટલે હવે અમને મુશ્કેલી નહીં પડી શકે. એટલે દેવ દિવાળીમાં અમને કોઈ કહે કે અમે આવવાના છે, બહુ વિચાર કરીએ કે લોકોને રૂમ બૂમ સાફ કોણ કરશે, એ બધા મારા પ્રોબ્લેમ હોય. એટલે આ બધા ગયા ક્યાં? નાથદ્વારા. ક્યાં? ડાકોર. શેના માટે? આત્મા મેળવવા. ક્યાં? દ્વારકા. ક્યાં? મથુરા. ક્યાં? હરિદ્વાર. ક્યાં? હિમાલય. ક્યાં? ઋષિકેશ. ક્યાં? નૈમિષારણ્ય. ક્યાં? ચંપારણ્ય. શેના માટે જાઓ છો તમે? આત્મા મેળવવા માટે. આવી મોટી ભ્રાંતિ છે. એ લોકોને ખબર નથી કે જેમ સપનું ખોટું છે, એમ સંસાર ખોટો છે, અને છતાં સંસારમાં રખડે છે. શેના માટે? આત્મ સાક્ષાત્કાર માટે, જે મળવાનું નથી. ન અન્ય પંથા વિદ્યતે અનાય. આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ પંથ કે રસ્તો છે જ નહીં આત્મ સાક્ષાત્કાર માટે. આત્મા સર્વત્ર છે, તેથી સ્થળ, જગ્યા, આશ્રમ છોડવું એ નરી ભ્રાંતિ અને મૂર્ખતા છે. આત્મા બધે જ છે. એથી તમે જ્યાં રહો છો ત્યાં પણ આત્મ સાક્ષાત્કાર થઈ શકે. તમે જે ઘરમાં રહો છો ત્યાં ક્યાંય ના જાઓ તો ત્યાં પણ થઈ શકે. એટલે ક્યાંય જવાની જરૂર નથી. પણ લોકો, મેં તમને કીધું ને, નાથદ્વારા, દ્વારકા, મથુરા, હરિદ્વાર, હિમાલય, ચંપારણ્ય, ઋષિકેશ, નૈમિષારણ્ય બધે જાય છે આત્મ પ્રાપ્તિ માટે. પણ જે અંદર છે એને મેળવવા બહાર ક્યાં જવાની જરૂર હોય? હવે સમજે નહીં, એને શું કરીએ? તો આત્મા જો સર્વત્ર હોય તો સ્થળ, જગ્યા કે આશ્રમ છોડાય નહીં. જો સર્વત્ર હોય તો. પણ કેટલાક લોકો એવું માને છે કે આજ અહીં રહીએ છીએ ને અહીં નહીં મળે, તો હેડો હરિદ્વાર જઈએ, નાથદ્વારા જઈએ, ઋષિકેશ જઈએ, હિમાલય જઈએ, ત્યાં આપણે નવો આશ્રમ બનાવીશું અને ત્યાં રહીશું, ત્યાં કદાચ આત્મા મળી જાય. એ લોકો સ્થળ છોડ્યું. કેટલાક લોકો જગ્યા બદલતા હોય છે કે આ જગ્યા નહીં મળે તો બીજી જગ્યા મળશે. અને કેટલાક એવા લોકો છે કે આશ્રમ જ છોડી દેતા હોય છે અને નવો આશ્રમ બીજે કરતા હોય છે કે અહીં આત્મા ના મળ્યો તો ત્યાં તો મળશે જ ને. હવે કેટલી મોટી મહાન ભ્રાંતિ છે. એ આત્મા તું જેની શોધ કરી છે તારા હૃદયમાં છે. સ્થળ નહીં બદલવાનું, અંદર શોધ કર. પણ આ મૂર્ખા લોકોને સમજાવે કોણ? હું જ સમજાવી શક્યો નથી ને ભાઈ, સાચું કહી દઉં, આ 85 વર્ષમાં. તમારે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો. તમારી બાયડી જોડે ડાયવર્સ આપી દેશે કે ખોટી ખોટી જગ્યાએ શોધ કરવાનું મન કહે છે, તારી જોડે નથી રહ્યું મારે. એટલે આત્મા જો સર્વત્ર છે તો સ્થળ, જગ્યા, આશ્રમ છોડવું એ નરી ભ્રાંતિ છે? ના, ભ્રાંતિ નથી. તો શું છે? મૂર્ખતા છે. સ્થળ નહીં બદલવાનું, મન બદલવાનું. શું બદલવાનું? મન. અમેરિકામાં હન્ટિંગ્ટન કરી ન્યુયોર્ક પાસે એક જગા છે, ત્યાં એક માણસે 8 વાર લગ્ન કર્યા અને 8 વાર ડાયવોર્સ થઈ ગયા હતા. પછી એના મિત્રોને ભેગા કરીને કહે છે, હવે 9મી વાર હું લગ્ન નહીં કરવાનું. તો બધા પૂછ્યું, એવું કયું સત્ય જડ્યું તને કે હવે તું 9મી વાર લગ્ન કરવાની ના પાડે છે? તો કે મારે ઘેર કોફી પીવા આવજો એટલે કહીશ
બધા ભેગા થયા અને ગયા. પછી કે તને કયું સત્ય જડ્યું છે? તો કે જો સાચું કહી દઉં, મેં 9 વાર બૈરી બદલીને જો એક જ વાર મન બદલ્યું હોત તો મારા આ હાલ ના હોત. શું કહું છું ભાઈ? એક વાર મન બદલ્યું હોત તો આ હાલ ના હોત. હું તમને પૂછું છું, સાચું કહેજો, તમે કેટલી વાર ઘર બદલ્યું? કેટલી વાર નોકરી બદલી? કેટલી વાર તમારા પોતાના ઘરમાં રૂમ બદલ્યો? તમે કેટલી વાર રસોડું બદલ્યું? તમે કેટલી વાર હોટલ બદલી? તમે કેટલી વાર જુદા જુદા સ્થળે ફરવાની જગ્યા બદલી? બદલ 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 જ કરો છો. હખણારો ને સ્વામીજી, તમે કોણ અમને કહેનાર? હખણારો હખણારો. સારું નહીં કહું ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. જગ્યા બદલવાથી કંઈ મોક્ષ નહીં મળે, બીજું જે મળતું એ મળે. આ જ્યોતિષવાળા અને એક બીજા કોણ પેલા નવા નીકળ્યા છે ને, ઊભું રસોડું નીચું કરાવી દે, નીચું રસોડું ઊભું કરાવી દે, ને કોણ લોકો? હા, વાસ્તુશાસ્ત્ર વાળા. એ લોકો બધું જ તમને બદલવાનું કે. પૂર્વનું બાયણું તોડાઈ નખાય ને દક્ષિણમાં કરાવી દે, દક્ષિણનું બાયણું તોડાઈ અને પૂર્વમાં કરાવી દે, એવું કે ને. અને કે આ બાજુ માથું રાખીને નાખું તો આ બાજુ માથું રાખીને ઉઈ જાય. શું કરવા? આ બાજુ માથું રાખે સપનું નહીં આવે ને અહીં સારું આવશે એમ. પણ એ લોકો કે તમે કરો છો એવું નહીં. તમે આવું કરો છો ને એટલે એ લોકો એવું કહે છે. તમે આવું બધું માનવા તૈયાર છો? મારી વાત નહીં હો, આ ઉપનિષદની વાત કરું છું એ નહીં માનવાનું. પણ પેલો વાસ્તુશાસ્ત્રો વાળો કે ને તે જલ્દી માનવાનું. હું ગઉં કોઈને ઘેર ગયો, પછી કહ્યું અલા ખોલો ખોલો, તો સ્વામીજી પાછળથી આવો. અલા હું 1 મહિના પહેલા આવ્યો હતો, અહીંથી તો આવ્યો હતો. ના સ્વામીજી હવે છે ને ઘરનો દરવાજો બદલી નાખ્યો છે. કેમ? પેલા વાસ્તુશાસ્ત્ર વાળે એવું કીધું કે આ બાજુ દરવાજો છે ને એ તમને ફળશે નહીં, આમ કરી નાખો. એટલે તમે દરવાજો આમ કરી નાખ્યો. વાસ્તુશાસ્ત્ર વાળાનું માન્યું, પણ હું ભગવા કપડાં પહેરીને બેઠો છું. હું 1000 વાર કહું, માનવાનું ના. પણ વાસ્તુશાસ્ત્ર વાળો કહે ને તો હમણાં માની લેવાનું. ચાલો કઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા હું કરજો. મારે તમને એક જ કહેવું છે, એક વાર માત્ર મન બદલજો, જગ્યા ના બદલશો, સ્થળ ના બદલશો. તમને કોઈ જોડે ના ફાવતું ને તમારે વાઈફ જોડે, પ્લીઝ ડોન્ટ ચેન્જ યોર વાઈફ, ટ્રાય ટુ ચેન્જ યોર લાઈફ, નોટ વાઈફ. અને જો પત્ની એટલે લક્ષ્મી કહેવામાં આવે છે, લક્ષ્મી નહીં બદલો તો વિષ્ણુના આશીર્વાદ તમારા ચરણોમાં રમતા થઈ જશે. જો તમે પત્નીને લક્ષ્મી માનતા હો તો. તમે જે લગ્ન કરો છો ત્યારે એક વાર તમે એવો નિર્ણય કર્યો છે કે અમારી પત્ની છે લક્ષ્મી છે? સાચું દિલથી તમને પૂછું છું, આજે તમારી કસોટી છે. તમને બહેનોને આ પુરુષોને કહું છું, એક વાર તમે એવો નિર્ણય કર્યો કે આ લક્ષ્મી છે? જો સાહેબ કર્યો હોત ને તો વિષ્ણુ ભગવાનના આશીર્વાદ તમારા ચરણોમાં રમતા થઈ ગયા હોત. પણ તમે તેને બદલવાની વાત કરો છો. વિષ્ણુ ભગવાનની પત્નીને તમને ખબર નથી કે એના હાથમાં ચક્ર ને ગદા ને બધું જ છે? ખબર નથી?
ખબર છે ને, પણ મેં નાહી જઈશું. ક્યાં? વિષ્ણુથી બચવા. એટલે નહીં નાહી શકો. બીજી બૈરી અપાઈને બી ધોકા તો મારતો જ રહેશે તમને. ના, પણ અમારે બદલવી છે. બદલો, જાઓ. હું ના નથી કહેતો. કેમ? લોકો મને જ બદલી કાઢતા હોય છે તો મારે ના કહેવાની જરૂર શું? એક વસ્તુ પ્રશ્ન પૂછું આજે તમને, જવાબ આપશો કે નહીં? કાં તો હા કહો કાં તો ના કહો. એક પ્રશ્ન પૂછવો છે, જવાબ આપશો કે નહીં? હા હોય તો જોરથી ઓમ બોલો. જવાબ આપશો કે નહીં? અંધારાને દૂર કરવા કેટલા રસ્તા છે? અંધારાને દૂર કરવા કેટલા રસ્તા છે? એક જ રસ્તો છે, પ્રકાશ લાવવાનો, એટલે અંધારું દૂર થઈ જાય. અનેક રસ્તા નહીં. તો મને કહો, દુઃખ દૂર કરવાના કેટલા રસ્તા છે? બોલો બોલો, દુઃખ દૂર કરવાના કેટલા રસ્તા છે? એક જ રસ્તો છે. કોણ કે ધાતું જો કરો? તો જવાબ આપો. બોલો. હે? બીજું કોઈ? ત્રીજું? હવે હું જવાબ આપી દઉં. એક જ રસ્તો છે, મન બદલો. દુઃખ દૂર કરવાનો એક જ રસ્તો છે, મન બદલો, તો દુઃખ દૂર થઈ જશે. જો બદલવું હોય તો. મારી બૈરી મરી ગઈ છે, હું બહુ દુઃખી છું, મન બદલો. મારો વર મરી ગયો છે, હું બહુ દુઃખી છું, મન બદલો. અમે કેટલી વાર પ્રયત્ન કર્યો, પણ અમે છોકરીને લગ્ન થતા નથી, એને છોકરો મળતો નથી, મન બદલો. હું બહુ નોકરીઓમાં ફર્યો છું, પણ મારા શેઠ જોડે મારે બનતું નથી, મન બદલો. હું એક જગ્યાએ જાઉં છું શાસ્ત્ર ભણવા માટે, મારો ગુરુ હોય, પણ મારો ગુરુ છે ને બહુ કડક છે, અને મને કહે છે આટલું ગોખીને લાય, આટલું આમ કરીને લાય, આટલું સમજીને લાય, આ શાસ્ત્ર વાંચીને લાય, અને મને છે ને બહુ ધમકાય કરે છે. તો મારે શું કરવાનું? ગુરુ બદલી નાખવાના? નહીં, મન બદલો. આમ એક જ સૂત્ર છે આ ઉપનિષદનું, કે મન બદલવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે, એનું નામ છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. મન બદલો. અને જે કંઈ છે એ બધું ઈશ્વરથી આચ્છાદિત છે એવું મનથી સમજો. જે કંઈ છે એ ઈશ્વરની જ માલિકીનું છે એવું મનથી સમજો. આ જે કંઈ છે ઈશ્વરે બનાવેલું છે એ મનથી સમજો. જો ઈશ્વરે બનાવેલું હોય ને તો તમારા પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વરે તમને જે આપ્યું છે બરોબર છે, પણ મેં તમને એવું શીખવાડ્યું કે મન બદલો, પણ તમે ઈશ્વરે જે આપ્યું છે એ વસ્તુ બદલવા માંગો છો. વોટ અ નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. તો ઈશ્વર આ જગ્યા તમને આપી જ ના હોત, આ ઘર આપ્યું ના હોત, આ બૈરી આપી જ ના હોત, આ છોકરા આપ્યા જ ના હોત. તમે જો ઈશ્વરમાં માનતા હો તો ઈશ્વર જે આપ્યું છે બરોબર છે, પણ તમે બરોબર નથી માનતા. એટલે મારા પ્રારબ્ધમાં જે છે એ નહીં, મારે કંઈક વધારે જોઈએ છે. મારે મારા બીજાનું પડાઈ લેવું છે, એના પર કેસ કરવો છે. તો તમે ઈશ્વરને નથી માનતા. જો તમારા પ્રારબ્ધમાં હશે તમને મળશે ને મળશે જ, કારણ કે ઈશ્વરની રચના છે બધી.
નો, આઈ એમ રાઈટ. You are right, but you have no right. You are right, but you have no right to change anything in this universe. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ જે કંઈ અસ્તિત્વમાં છે તે ઈશ્વર જ છે. અરે ઈશ્વર સ્વરૂપ જ છે. અરે સર્વ કાંઈ ઈશ્વરથી જ આચ્છાદિત છે. બધું જ ઈશ્વર દ્વારા ઢંકાયેલું છે, આચ્છાદિત છે ઈશ્વર દ્વારા, ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. એટલે એને વાસ્યમ કહેવામાં આવે છે. ઈશા એટલે ઈશ્વર, ઈશ્વર દ્વારા વાસ્યમ આચ્છાદિત છે, એનું છે. પછી દુઃખ અને દર્દ રહે ક્યાં? જો બધું ઈશ્વરનું જો એવું સમજાઈ જાય તો દુઃખ અને દર્દ ક્યાં છે? તમારું છે, તમને મળ્યું છે, અને તમને જે મળ્યું છે ને એ તમારા કર્મના ફળ પ્રમાણે જ તમને મળ્યું છે. અને તમને જે મળ્યું છે એમ જ તમારો અધિકાર છે. તું કર્મ કરવામાં સ્વતંત્ર છે, કર્મણ્ય વાધિકાર હશે મા ફલે શું કદાચ ન, પણ ફળ પ્રાપ્તિમાં તારો અધિકાર નથી. તોય તું ઝઘડે છે બીજા જોડે કે આ ફળ મને મળ્યું છે, બરાબર નથી. This is not justice, not justified. ભગવાનની કઈક ભૂલ થાય અને ભગવાને ભૂલ સુધારી દઈશું કોર્ટમાં કેસ કરીને. એ દોઢ મૂર્ખ, તું કોર્ટમાં કેસ કરીને ભગવાનની ભૂલ નહીં સુધારી શકે. પણ આવા તો હજારો મેં જોયા છે, એક નહીં હજારો જોયા છે, જે ભગવાનની ભૂલ સુધારવા પ્રયત્ન કરે છે. એને કેટલા જન્મો લાગશે મને ખબર નથી, કારણ કે માનવી કંઈ સ્વીકારવા તૈયાર નથી. સર્વ કાંઈ ઈશ્વરથી આચ્છાદિત છે, પછી દુઃખ અને દર્દ ક્યાં રહે? જો છે તો ઈશ્વર પ્રસાદ છે એવું હમ સમજી લે, અને જે તમારા જ કર્મનું ફળ છે અને ઈશ્વર દ્વારા અપાયેલું છે એવું સમજવામાં જ સાર છે. આવું ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તમને કોઈ સમજાયું નથી એટલે હું સમજાવું છું. 1018 ઉપનિષદોમાંથી 108 ઉપનિષદ મહત્વના, એમાંથી 11 જ સૌથી મહત્વના, અને 11માં પહેલું જ ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ, જેના પર શંકરાચાર્ય ભાષ્ય લખ્યું છે, એ સૌથી મહત્વનું પહેલું છે. અને પહેલા ઉપનિષદના પહેલા મંત્રમાં આ બધું કહેવામાં આવે છે. પણ ઈશ્વર ક્યાં છે નહીં માનીએ તો તમે કોને માનશો? તમારું ગુરુ કહે છે એને માનશો? હે? એટલે ઈશ્વર ને ગુરુ બે જણા હોય? કેટલું બધું અજ્ઞાન. શાસ્ત્ર શું કહે છે? ઈશ્વર ગુરુમાં ભેદ લગાર, ના માને તે સમજે સાર. રંગવદૂત નામના મોટા સંત નારેશ્વર નદીના કિનારે થઈ ગયા, નર્મદાના કિનારે, એને લખ્યું છે ઈશ્વર ગુરુમાં ભેદ લગાર, ના માને તે સમજે સાર. શાસ્ત્રો ઉપનિષદો તો આ બધું કહ્યું છે કે ઈશ્વર ગુરુ અને આત્મા એક જ છે, એવું કહ્યું છે. પણ ધારો કે તમને એ નહીં માનવું, જવા દો ને, સંસ્કૃતમાં છે એટલે, પણ આ ગુજરાતીમાં છે તો માનો. ઈશ્વર ગુરુમાં ભેદ લગાર, ના માને તે સમજે સાર. સંસ્કૃત બોલો, કોઈને ખબર હતો? ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને અથવા ભેદ વિવર્જિત, એવું પણ શાસ્ત્રોમાં છે. ઈશ્વરમાં, ગુરુમાં અને આત્મામાં કોઈ ભેદ નથી, ત્રણેય એક છે. હવે કેમ એક છે સમજાવી દઉં તમને કે નામ જાઉં? એટલે કોને? એટલે સમજાવું કે નામ જાઉં? તો ધારો કે પરમાત્મા છે જે નિરાકાર છે, અજન્મા છે, પરમાત્મા તમને આંખે દેખાય છે? એટલે કોને? દેખાતો નથી, પણ તમે બહુ પૂજા કરી, બહુ પ્રાર્થના કરી, અને ધારો કે પરમાત્મા તમને પ્રસન્ન થઈ ગયા
અને તમારા પર કૃપા કે અનુગ્રહ કરવા ધારે છે તો હવે દેખાતો નથી, એ કરશે કેવી રીતે? તમે દૂરબીન લઈને બેસી રહેશો કે કઈ બારીમાંથી કઈ બારણામાંથી આવે? ના, ઈશ્વર ગુરુનું રૂપ લઈને આવશે. સમજ પડે છે? મનુષ્ય અવતાર લઈને આવશે. ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે રાવણ બધાને બહુ સતાવે છે તો એનો સંહાર કરો, તો કોકને તો મોકલવા પડે. એટલે ભગવાન વિષ્ણુએ એક અવતાર લીધો અને રામનો અવતાર કહેવાય. એટલે રામ અવતારી થઈ એટલે માણસ થઈને આવ્યા. કોઈના ઘેર જન્મ્યા, કોઈના દીકરા બન્યા, કોઈના વર બન્યા. રામના કેટલા છોકરા છે કોઈને ખબર છે? એટલે બોલો ને. આ પટેલિયા લોકોને ખબર હોય. પટેલિયા દાવો કરે છે કે એમ લવના વંશજ છે, લેવા પટેલ અને પેલા કડવા પટેલ, એવું કહે છે ને. એટલે રામના 2 છોકરા જેવું કહે છે. તો આ રામ માણસ બનીને આવ્યા. ખરેખર તો ઈશ્વર છે, પણ ઈશ્વર તો અદ્રશ્ય છે, નિરાકાર છે, અજન્મા છે, અનંત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ સ્વરૂપમ છે. એ આવી ના શકે. એને કોઈના રૂપમાં પ્રગટ થઈને આવવું પડે. સમજી નથી સમજાતું? એટલે આટલું કહું છું તો નથી સમજાતું. લે સમજાવી દઉં. આ વીજળી શક્તિ છે, પણ આની અંદર જે વાયર દેખાય, વીજળી દેખાય છે? બોલો ને. પણ આ વીજળી શક્તિ ધારો કે તમારા પર પ્રસન્ન થઈ તમને મદદ કરવા માગે છે, તમે અંધારામાં છો અને વીજળી તમને મદદ કરવા માગે છે, તો વીજળીને પ્રગટ થવા માટે એક બલ્બ જોઈએ, ઇલેક્ટ્રિક બલ્બ. એમાં ટંગસ્ટન વાયર જોઈએ, એમાં વેક્યુમ જોઈએ, એમાં કાચ જોઈએ. અને ગોળો હોય તો ગોળા દ્વારા વીજળી અભિવ્યક્ત થઈ શકે. આટલું સમજાયું? એમ નિરાકાર જે હોય ઈશ્વર, એ કોઈ આકાર દ્વારા જ અભિવ્યક્ત થઈ શકે. અને જે આકાર દ્વારા અભિવ્યક્ત થાય એને ગુરુ કહેવામાં આવે છે. એટલે ગુરુને માનજો. નહીં માનીએ? ના માનીશ. કારણ મને તો ખબર છે કે તમે માનો એવા નથી. મને 100% ખાતરી છે કે મારી વાત માનો એવા નથી. પણ મને છે ને આવા લોકોને વાત કરવાની એક કુટેવ પડી ગઈ છે. શું કરું? હું આ મારી મૂર્ખતામાંથી મુક્ત થઈ શકતો નથી. હું પણ અમારી પ્રકૃતિ છે એનાથી મુક્ત થઈ શકતો નથી. આ બધા મારી વાત નથી માનવાના, એ ખબર છે તોય કહું છું. શું કરવા કહું છું મને ખબર નથી. જાઓ, કહું છું અને તમારો કલાક બગાડું છું. અને કલાક બગાડવા માટે તમે આવ્યા હોય તો મને તો બગાડવાની છૂટ હોવી જ જોઈએ, એટલે બગાડું છું. તો એક વસ્તુ સમજો, ઈશ્વર ગુરુમાં ભેદ લગાર ના સમજે તે માને સાર. કોઈને ગુરુ કરવા નહીં, અને કરવા તો ઈશ્વર સમજવા અને એની આજ્ઞામાં રહેવું. કાં તો ગુરુ કરવાના જ નહીં, અને કરો તો એની ઈશ્વર સમજો અને એની આજ્ઞામાં રહેજો. સ્વામીજી, અમે તો ગુરુ જોડે રહેવાના જ નહીં ને. ગુરુ જોડે રહીએ તો એ કે બધું માનવું પડે ને. હું કામ રહીએ? હેડો બીજે હેડ્યા. ત્યાં બીજા ગુરુ શોધવા પડશે.
કારણ કે ગુરુને માનતા નથી એ લોકો. ચાલો કઈ નહીં. આત્મ સાક્ષાત્કાર માટે તો માત્ર આત્મસ્થ થઈને બેસવું જોઈએ. ગુરુ ઈશ્વર અને આત્મા એક છે. ગુરુ કે ઈશ્વરની આજ્ઞાની પાલન કરવા માટે બેસવું જોઈએ. એટલે શાસ્ત્રોએ કહ્યું કે ઈશ્વરો ગુરુરાત્મેતિ ભેદત્રય વિવર્જિત. ઈશ્વર, ગુરુ અને આત્મા એમાં કોઈ ભેદ છે નહીં, આવું કહેવામાં આવેલું છે. અને જે હું તમને સમજાવું છું, કારણ કે અહીંયા ઈશાવાસ્ય ઉપનિષદમાં આવું બધું સમજાવવામાં આવેલું છે. માટે તો ઈશાવાસ્ય ઉપનિષદ એટલે શું? એને શ્રુતિ કહેવામાં આવે છે. પણ શ્રુતિનું બીજું નામ શું? એને ઉપનિષદ કહેવામાં આવે છે. આ ઉપનિષદનો સામાન્ય અર્થ શું? તો ગુરુ અને આચાર્યની સમીપ સામે બેસવું, એવો અર્થ છે. ઉપનિષદ ગુરુની સામે કાં તો આચાર્યની સામે, આ તમે જેમ બેઠા છો એમ બેસવું. તત્વાર્થે ઉપનિષદ શબ્દમાં ઉપ એક, પછી એ વત્તાની એમ બે ઉપસર્ગ છે. એને ઉપસર્ગ શાસ્ત્રમાં કહેવાય. ઉપ અને ની બે ઉપસર્ગ છે. તેવા બે ઉપસર્ગને અંતે શદ જોડવાથી, સદંદ્રુ ધાતુ જોડવાથી ઉપનિષદ શબ્દ બને છે. આ થોડું ટેકનિકલ, જે લોકોને આગળ જવું હોય એના માટે. તો ઉપનિષદ શબ્દમાં ઉપ, ની વત્તા સદ એમ 3 અક્ષર આવે છે. એમાં પ્રથમ ઉપસર્ગ આપણે જોઈએ ઉપ. ઉપ એટલે શું? ઉપ અર્થાત ઉપસમીપે. ઉપસમીપે એટલે સામે, ઉપ એટલે નજીક. આ તમે જેમ મારી સામે બેઠા છો એમ ગુરુની સમક્ષ બેસવાનું એટલે આંખો ખોલીને બેસવાનું. ગુરુ માત્ર વાણીથી વાત કરતા નથી, એના ભાવથી પણ વાત કરે છે. એના ફેશિયલ એક્સપ્રેશનથી પણ વાત કરે છે. એના અંગોની અંગભંગીમાંથી પણ કંઈક કહે છે. ધારો કે તમે કોઈ હોલમાં નૃત્ય કરવા ગયા અને તમે બેઠા છો અને એક સુંદર વસ્ત્રમાં એક સ્ત્રી આવી અને પછી આમ કરે છે, એટલે એનો અર્થ શું થાય? તમને શું કરે છે? નમસ્કાર કરે છે. સમજી ગયા ને? અને ધારો કે એમ કરતી કરતી તમને કહેતી હોય આમ, તો એ તમને શું કરે છે? બોલાવે છે. એટલી સમજ પડે છે ને? એમ આંખો ખોલીને બેસવાનું. તો ગુરુ માત્ર વાણીથી નથી બોલતા, એ સમજાવવા માટે પોતાના હાથ છે, માથું છે, આંખ છે, ઈશારા છે, એનાથી પણ વાત કરતો હોય છે. અને એ તમે સમજો એટલે ગુરુની સમક્ષ બેસવાનું. ઉપસમીપે, ઉપનિષદ, ઉપ એટલે નજીક, નજીક એટલે સામે આંખ ખોલીને બેસવું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો. પ્રથમ ઉપસર્ગ ઉપ અર્થાત ઉપસમીપે એટલે નિતાંત નજીક બેસવું. સામે એટલે તમે હું અહીં બેઠો છું ને, તમારા હોલની બહાર નહીં બેસવાનું. ના સામેથી છે ને પેલા ઝાડ નીચે સંભળાય છે, પેલા ઝાડ નીચે બેન સંભળાતું હોય ને તો ઝાડની સામે જોઈને સાંભળને, મારી સામે હું કેમ જોવા બેઠો? શું કહ્યું મેં? શું સમજાવું છું? ઉપનિષદનો અર્થ સમજાવું છું. આ ઉપનિષદ ચાલે છે. ઉપ એટલે ઉપસમીપે, નિતાંત નજીક, ગુરુની પાસે, આચાર્યના આંખની સામે, એટલે એમની નજરમાં બેસવું. કેમ? એમની નજરમાં બેઠા હોય ને તો ગુરુને બધું ખબર પડે.
કેટલાક લોકો છે ને ઘડી ઘડી એનો અર્થ શું હું સમજી જાઉં કે આને જવું છે, ઘડી ઘડી ઘડિયાળ જોવે, કેટલી વાર છે. મેં પેલાની એપોઇન્ટમેન્ટ આલી છે ને, તો જેને એપોઇન્ટમેન્ટ આલી છે એને મળવાનું મહત્વનું છે કે આ બેઠો જ ગુરુ એને મળવાનું મહત્વનું છે? એટલે આમ કરે એટલે મને ખબર પડી જાય એટલે હું જલ્દી શાંતિ પાઠ કરીને છોડી દઉં. તમને બી છોડી દઈશ. તો કેટલાક લોકો શું કરતા હોય, બીજા જોડે વાત કરતા હોય, તો કેટલાક લોકો પોતાની ચોપડી બીજાને બતાવતા હોય, તો કેટલાક લોકો આ તો ગપ્પા છે, અને કેટલાક લોકો આવું તો તમે કરો ને એ ગુરુ દેખાય એટલે ગુરુ સમક્ષ ઉપસમીપે બેસવાનું. એટલે ઉપનિષદનો પહેલો અક્ષર છે ઉપ, એનો અર્થ કહું છું. અન્ય અર્થમાં તે સૌથી નજીક હોય એની પાસે બેસવું. અર્થાત આપણે સૌથી નજીક તો આપણા આત્મા પાસે છીએ. ઉપસમીપે એટલે સૌથી નજીક. તો સૌથી નજીક બેસવાનું એટલે તમારો આત્મા છે ને એ તમારી સૌથી નજીક છે, એટલે એની નજીક બેસવાનું, કારણ કે એને સમજવાનું છે એ આત્મા કોણ છે. એટલે નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આત્મસ્થ થઈને બેસવું. શું થઈને બેસવું? આત્મસ્થ થઈને બેસવું. સમજીએ? પહેલા તો અમને કોઈ આવું સમજાયું નતું. તમારે ક્યાં સમજવું હતું યાર? તમારે સમજવું નહોતું એટલે કોઈ સમજાયું નતું. આજે તમારો પ્રારબ્ધ ખુલી ગયું છે એટલે તમને સમજાવું છું. ઉપનિષદ શબ્દોનો પહેલો શબ્દ જ ઉપ, એટલે મેં શું કહ્યું? સૌથી નજીક હોય ત્યાં બેસવું, એટલે આત્મસ્થ થઈને બેસવું. હું સચ્ચિદાન આત્મા છું એની નજીક બેસવું, અને એ સચ્ચિદ આત્મા જે મારામાં છે એ જ ગુરુમાં છે, એટલે ગુરુની નજીક બેસવાનું. આત્મા માટે, આત્મ વિચારણા માટે, આત્મજ્ઞાન માટે, આત્મ અજ્ઞાનનો બાદ કરવા માટે ગુરુ શરણમાં બેસવું, અર્થાત ગુરુની આજ્ઞામાં બેસવું. ગુરુ કેમ કરવું? નજીક બેસવાનો અર્થ એવો નથી. નજીક બેસવાનો અર્થ ગુરુ કેમ કરવાનું. અને ચરણમાં અર્થાત અહંકાર ઝુકાવીને બેસવું, એવો અર્થ છે ઉપનો. ઉપ એની પછી આવશે ની, ઉપ પછી આવે ની. તો ની ઉપસર્ગ સૂચવે છે કે જે તમારી નિતાંત નજીક છે તે આત્માના વિચારમાં નિમગ્ન થઈ અને બેસવું. પ્રશ્ન થાય કે શેના માટે બેસવું? તો શ્રવણ કરવા માટે બેસવું, સાંભળવા માટે નહીં. સાંભળેલું તો અહીંથી સાંભળીને અહીંથી નીકળી જાય. શ્રવણ જુદી વસ્તુ છે. શ્રવણ કરવું ને સાંભળવું બેમાં બહુ મોટો ફેર છે. સાંભળવું એટલે હિયરિંગ, અને શ્રવણ કરવું એટલે લિસનિંગ. There is great difference between hearing and listening. To listen anything without reaction is nothing but contemplation. એટલે શ્રવણ કરવું એ ધ્યાનની એક પ્રક્રિયા છે. સાંભળવામાં તો શું થાય ખબર છે? તમે કથા સાંભળવા જાઓ ને, એક મૂર્ખને એવી ટેવ, પછી આગળની વાત ઘણી લાંબી છે, પણ અણઘટ સસુરણ શણઘટ વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ, કહ્યું કહીને સાંભળ્યું કઈ, ઊંડો કુવન ફાટી બોક, સાંભળ્યું સઘળું સર્વે ફોક. પણ તમને નહીં સમજાય આ બધું. આખો જ્ઞાન, મોટો જ્ઞાની કવિ એ લખે છે કે એક મૂર્ખને એવી ટેવ, તુલસી એટલા તોડે ને
નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. કોણ? એક મૂર્ખને એવી એવું તો કહે છે. અહીં શું કરવાનું? ની સમજાવું છું હવે. ની સૂચવે છે કે તમારી નિતાંત નજીક, એટલે આત્માના વિચારમાં નિમગ્ન થઈ બેસવું શ્રવણ માટે. પહેલા આવ્યું ઉપ, એટલે સૌથી નજીકમાં નજીક આત્મસ્થ થઈને બેસવું, ગુરુની સામે બેસવું, આંખો ખોલીને બેસવું. ઉપ. પછી ની, અને હવે શબ્દ આવે છે સદ. ફાળ્યો સ અને દ ખોડો સદ. સદ ધાતુને ક્વીબ પ્રત્યે લાગવાથી ઉપનિષદ શબ્દ નિષ્પન્ન થાય છે. ક્વીબ પ્રત્યે કર્તૃત્વ ભાવ સૂચવે છે, અર્થાત સદ ધાતુ ત્રિઅર્થી છે. ઉપ, પછી ની અને પછી સદ. સદ ધાતુના 3 અર્થ છે, ત્રિઅર્થી છે. ત્રણેય પ્રકારના કર્મનો સંકેત તેમાં જોવા મળે છે. સદ એમાં 3 પ્રકારનો સંકેત છે. કયા 3 સંકેત? સદલૃ, વિશરણગત્ય, અવસાદ અને શું, અર્થાત 3 કર્મનો સંકેત છે. વિશરણ, ગતિ અને અવસાદન. આ સદ ધાતુ છે, એના 3 અર્થ છે. હું સમજાવું છું ઉપનિષદ શબ્દ માત્ર, જે તમે ભણવાયા. તો પહેલામાં પેલું વિશરણ એટલે વિનાશ. અવિદ્યાના આવરણનો વિનાશ હું ઈચ્છું છું. હે ભગવાન, આ ઉપનિષદ એટલા માટે હું સાંભળવા આવ્યો છું કે અવિદ્યા, મારું અજ્ઞાન દૂર થાય. એક તેવા આવરણનો વિનાશ થાય, એટલે અવિદ્યોપાધિ અહમ જીવ. જો હું એવું માનતો હોઉં કે હું જીવાત્મા છું, તો એ ભગવાન મારું અજ્ઞાન દૂર કરો. હું જીવાત્મા હોઉં તો મરતા પહેલા હું ઉત્ક્રમણ કરું છું, પછી તરત જઈને બીજી માના ગર્ભમાં પ્રવેશ કરું છું, અને ત્યાંથી પુનર્જન્મ થાય. મારો પુનર્જન્મ અટકાવી દો. એટલા માટે હું જ્ઞાન માટે આવ્યો છું. એવું જ્ઞાન આપો કે મારો પુનર્જન્મ થાય નહીં. તો જીવ છું તો અનેકતા છે. જીવ છું તો આ બધા અનેક અમે છીએ, અને આત્મા છું તો એક છીએ, એવી સમજ આવે. સૂત્રે મણિ ગણાય. એટલે એક માળા હોય, એ માળામાં મણકા તો 108 હોય, પણ દોરો તો એક જ હોય. અને મણકા છે ને, એ ફૂલ હોય કે મણકા હોય, એ અનેક હોય, દોરો એક જ છે ને, સૂત્રાત્મા કહેવામાં આવે. એટલે આત્મા એક જ છે કે જેમાં બધા જીવરૂપી મણકા પરોવાયેલા. અને હું મણકો નથી, હું તો પેલું સૂત્ર છું. મારા આધારે બધા જીવાત્મા છે, એમ સમજવાનું. સૂત્રે મણિ ગણાય એવા. એક જ આત્મસૂત્ર જીવો મણકા જેમ તેમાં પરોવાયેલા છે. જીવના અજ્ઞાને અનંત ગતિ છે. હું જીવ છું એવું અજ્ઞાન હોય તો જ તમારી સદગતિ થાય, અવગતિ થાય કે મોક્ષ મળે. પણ જીવ છું તો જન્મ મૃત્યુનું ચક્ર મળે. ઉત્ક્રમણ થાય ને સંક્રમણ થાય. ઉત્ક્રમણ એટલે આપણે જ્યારે મરવાના સમયે હઈએ ને, ત્યારે છેલ્લી ઘડી નહીં કહીએ છીએ કે ભાઈ આનો જીવ જલ્દી જતો નથી. એનો જીવ જલ્દી એટલે જતો નથી હોતો. ઘણી વાર રીબાય માણસ, એટલા માટે રીબાય કે એને કઈ માના ગર્ભમાં જવું એ નક્કી થતું નથી. બહુ પાપ કર્મ કર્યા હોય, બહુ લોભીઓ હોય ને, તો એનો પુનર્જન્મ ક્યાં થાય? એનો લોભ હોય એટલે એવી કોઈ પૈસાવાળાની બૈરીનું હોતો હોય જીવાત્મા, અને એના ગર્ભમાં એને દાખલ થવું હોય. અને બહુ પૈસાવાળી જે બૈરી હોય ને, એ તો એવું જ વિચારતી હોય કે હંભળે નહીં, 1 વર્ષ બધું લેર કરવા દો, પછી હંભળે નહીં કે જવાબદારી આવે. આ લેટેસ્ટ થિયરી શું જ ખબર છે? વી ડોન્ટ વોન્ટ ચિલ્ડ્રન બિકોઝ વી ડોન્ટ વોન્ટ રિસ્પોન્સિબિલિટી.
આ નવી થિયરી અમેરિકાની છે. અમારે સંભોગ કરવો છે, આનંદ કરવો છે, પણ બાળકોને જ જોઈતા. એટલે અત્યારે મોટા મોટી મુવમેન્ટ આ ટ્રમ્પ આવ્યો ને એને એબોર્શન કરવાની છૂટ આપી છે, એટલે એ જીતી ગયો છે. કારણ કે નવી બહેરીઓ છે એ લોકોને બાળકો જ જોઈતા નથી. કારણ કે એ કોણ નિસાર મૂકવા જાઓ, પછી એનો ડબોલીને આપવા જાઓ, પછી એને પાછો લેવા જાઓ, પછી આંગળીએ પકડી મેળામાં લઈ જાઓ, અને મેળામાં આપણે કહીએ કે હમણાં કંઈ લેવાનું નહીં તો એ આરોટવા માંડે. એટલે એને બધા લોકો જોતા હોય કે આ માં કેવી છે, એટલે પાછું એને જે રમકડું જોઈએ અપાવો. અરે અને રમકડું આપવામાં રાત પડી જાય અને આપણે મોડું થઈ જાય, અને આ તમે 12-1 વાગે ઘેર પાછા આવો, અને 12-1 વાગે ઘેર પાછા આવો એટલે સવારે 8 વાગે પ્રવચનમાં આવી જ ના શકો ને. તાર મૂકો ને મોકાણી એ બધી. સારું, મારે તમને એ સમજાવવું છે કે તમે જો જીવાત્મા છો તો તમારે ઉત્ક્રમણ થાય, એટલે શરીર મરે એ પહેલાં તો પેલો જીવાત્મા ઉઠીને જતો રહે છે. એનો અર્થ એ કે તમે તો મરતા નથી, પણ તમને ભાન નથી. તમે તો એવું જ કહો છો કે હું મરી જાઉં ને પછી આવું રાખજો, હું મરી જાઉં ને તો મારું નામ રાખજો, હું મરી જાઉં ને તો. અરે તું ક્યાં મરવાનો છે એ ઇડિયટ? મારો બેટો સમજવા જ તૈયાર નથી. એની બહેરીને કહે કે મારો ફોટો અહીં રાખજો, ક્યારે હું મરી જઉં તારે. પણ તું મરવાનું નથી, એ ચક્રમ. પણ એ ચક્રમ માને એવો જ નથી. શરીર તો જડ છે, તમે તો ચેતન છો. તો શરીર મરે, તમે ક્યાં મર્યા? તમે જડ શરીર મરે એ પહેલાં તો તમારું જીવાત્મા જે અંદર છે એ ઉત્ક્રમણ કરીને બીજી મારા ઘરમાં પેસી ગયો છે, અને ત્યાં પુનર્જન્મ થઈને ચાલુ થઈ ગયો છે. પણ પેલા ડરપોક લોકો હોય, પેલા વહેમી લોકો હોય, એવું માને કે આપણા બાપાનો, આપણા દાદાનો, આપણા હગાવાલાનો ગતિ બરોબર થઈ નથી ને ક્યાંક ભટકતો હશે, એટલે કાગવાસ એમ કરી નળિયા ઉપર ભાત નાખે. તરત તારો દાદો છે એ કાગડોથી ના આવે? તલે સમજ તો ખરો. પણ બાપાને દાદાને કાગડા બનાવે. હવે આ લોકોને મારે પ્રવચન કરવાનું છે જે પોતાના બાપ દાદાને કાગડા બનાવે, કાગવાસ નાખીને. સિદ્ધાંત સમજો, ઓન ધ સ્પોટ તરત જ પુનર્જન્મ થઈ જાય. એમ 1 સેકન્ડની વાર લાગતી નથી. પણ લાખો કરોડોમાંથી બહુ પાપ કર્યા હોય ને તો એની અવગતિ થાય, અને એને માં જડતી ના હોય કે કઈ માના ઘરમાં પ્રવેશ કરવો, તો એ ફરતો હોય, હોવરિંગ કરતો હોય. જેમ તમે અહીંથી અમેરિકા જાઓ અને વચ્ચે દુબઈમાં પ્લેન તમારું રોકાવાનું હોય, પછી દુબઈમાં રોકાઈને પછી બીજો પ્લેનમાં તમારે અમેરિકા જવાનું હોય, પણ તમે અહીંથી દુબઈ પહોંચી ગયા પછી તમને નવું પ્લેન મળતા બહુ વાર લાગે, તો તમે અમેરિકા ના પહોંચી શકો. એમ જે જીવાત્મા વચ્ચે અધૂરો થઈ અને અટકી ગયો હોય અને નવી માની પસંદગી કરી શકતો ન હોય, એને રખડવું પડે અવગતિયાને. પણ એવા લાખો કરોડોમાંથી કોક એક જ હોય. પણ લોકોને વહેમ પહેરી ગયો છે એટલે શ્રાદ્ધ કરે છે, 12મું કરે, 13મું કરે. એટલે પણ પેલો તો જન્મીને નીકળી ગયો, હવે 13મા ને 12મા તું શું કરવાનું? પણ હવે ના સમજે ને શું થાય? અને જે કર્મકાંડી બ્રાહ્મણો હોય એ તો આવી પૂજા કરાવે જ, કારણ કે એ લોકોનો પેશો ધંધો છે. એ આવી પૂજા ના કરાવે તેને પૈસા ના મળે બ્રાહ્મણ કર્મકાંડીને. હવે જો આ બધી વાતો મફતમાં તમને કહું છું, શું
મફતમાં કહું છું આ બધું, તોય નથી માનવું. પૈસા લઈને કહું તો માનીએ બી ખરા, તો પણ તમારે બીજે જવું પડે, અહીં ના આવવું પડે. તો જીવ અજ્ઞાને અનંત ગતિ વાળો હોય છે, જન્મ મૃત્યુ ચક્ર વાળો છે, ઉત્ક્રમણ વાળો. એટલે જાય છે અને નવી માના ગર્ભમાં પ્રવેશ કરે, પુનર્જન્મ કરે, માટે એને સંક્રમણ કહેવામાં આવે છે. આખી વસ્તુને વિસરણ કે ગતિ એવું કહેવામાં આવે છે. જ્યારે આત્માને નથી ઉત્ક્રમણ કે સંક્રમણ, આ જીવાત્માની વાત થઈ, નથી ગતિ યોની ભ્રમણ કે નથી ઉર્ધ્વ ગતિ, નથી અધોગતિ, આત્મા સુખી નથી ને દુઃખી નથી. આમ જીવગત અવિદ્યા અજ્ઞાનનો નાશ કરે છે, એને વિસરણ કહેવામાં આવે છે. તો આટલેથી હું અટકી જવું વધારે સારું, વિસરણ સુધી. કેમ? સમય 10 મિનિટમાં વધારે લીધી માટે. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.